ગુડ મોર્નિંગ. આજે કયો વાર છે? શુક્રવાર. એટલે કયો વિષય ભણવાનો? અંગ્રેજીમાં વાર્તા, અંગ્રેજીમાં સ્ટોરી એટલે વાર્તા, પછી અંગ્રેજીમાં પોએમ, એક્શન સોંગ. તો આજે સરસ મજાનું આપણે ધોરણ 2નું, તમે ધોરણ 1 અને 2 બે ભેગા છો, તો આજે બીજા ધોરણની આપણે લિસન એન્ડ સિંગ. બ્રશ યોર ટીથ. બ્રશ યોર ટીથ એટલે બ્રશ કરવાનું, અને કઈ રીતે કરવાનું એ આપણે એક્શન સાથે ગાવાનું છે. જો, બ્રશ યોર ટીથ અપ એન્ડ ડાઉન. અપ એન્ડ ડાઉન એટલે ઉપર અને નીચે. બ્રશ યોર ટીથ અપ એન્ડ ડાઉન. અપ એન્ડ ડાઉન. ડાઉન. બ્રશ યોર ટીથ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. Brush your teeth from left to right. Brush your teeth from left to right. Brush your teeth in the morning and the night. Brush your teeth in the morning and the night. Brush, brush, brush. Brush, brush, brush. Brush your teeth in the morning and night. Morning and night. Brush your teeth to keep them white. Brush your teeth to keep them white. Brush your teeth so you're smiling bright. Brush your teeth so smile is bright. Brush your teeth. Brush your teeth. Brush your teeth when days and night. Day and night. Brush your teeth in the morning and night. Morning and night. ચલો, આ કવિતામાં તમે શું સમજ્યા? શું કરવાનું? અહીંયા આવીને બોલો. ચલો, શું કરવાનું? બ્રશ કરવાનું. કઈ રીતે કરવાનું? રાઈટ. વેરી ગુડ. ક્યારે કરવાનું? સવારે અને રાત્રે. બ્રશ કરવાથી તમારા દાંત કેવા થઈ જાય? વ્હાઈટ. એમાં શબ્દ વાપર્યો છે, તેમાં કીધું છે ને કે બ્રશ યોર ટીથ ટુ કીપ ધેમ વ્હાઈટ. એટલે તમારા દાંત કેવા થઈ જાય? વ્હાઈટ, ચોખ્ખા. અને તમારું સ્માઇલ કેવું રહે? કેવું સ્માઇલ રે? હસતું. ચલો, સ્માઇલ. દાંત ખરાબ હોય તો સ્માઇલ, દાંત કેવા દેખાય? ખરાબ. દાંત કેવા હોવા જોઈએ? ચોખ્ખા અને વ્હાઈટ. જેના પીળા દાંત હોય કાચમાં જોવાનું આમ કરીને. કેમ કરીને દાંત જોવાના? જેના દાંત પીળા હોય એને શું કરવાનું? વ્યવસ્થિત બ્રશ કરવાનું. ક્લેપ. સ્માઈલ. સિટ ડાઉન. સ્ટેન્ડ અપ. ક્લેપ. સિટ ડાઉન.